ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં બે મહત્વના મુદ્દા પર વાત કરવી છે, જેમાં ચૈતર વસાવા જેલમાં આજનો દિવસ અને સતત જે મુદ્દો ચર્ચામાં રહ્યો છે એના વિશે વાત કરીશું। એમના ધારાસભ્ય પદને લઈને શું એના વિશે મહામંથનમાં વાત કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે કે મહિલા સશક્તિકરણની આપણે બહુ મોટી વાતો કરતા હોઈએ છીએ કે મહિલા સશક્તિકરણ, બેટી બચાવો બેટી પઢાઓ અહીંયાથી આ સ્ટેજ પર પહોંચ્યા, પરંતુ હજુ કેટલા સમય, કેટલીક જગ્યા પર કેટલાક લોકો કે જેમના દ્વારા હજુ સ્ત્રીઓને એ જ સમયમાં અથવા તો એ જ વસ્તુ માનવામાં આવી રહી છે, એના વિશે આ પહેલા મુદ્દામાં વાત કરવી છે। આપણે ત્યાં એક સમય હતો જ્યારે ગાર્ગી, અપાલા, લોપામુદ્રા જેવી વૈદિક કાળની અત્યંત વિદુષી અને જ્ઞાની મહિલાઓ હતી, જે સ્ત્રીઓ સમાજ પર રાજ કરતી અને સમાજને એક નવી દિશા બતાવતી હતી અને ત્યારના ભારત દેશને સોને કી ચિડિયા તરીકેના દેશ ઓળખાતો હતો જ્યારે એમનું રાજ હતું। ત્યારબાદ એક સમય એવો આવ્યો જ્યારે સ્ત્રીઓને ઘરની ચાર દિવાલો વચ્ચે ચૂલા, ફૂંકણી અને મર્યાદાઓની સાથે બાંધી દેવાઈ કે સ્ત્રી એટલે આટલું જ કરશે, સ્ત્રીએ ઘરનો ઉમરો નહીં ઓળંગ્યા, ઓળંગશે તો કોઈકને પૂછીને એ ઘરનો ઉમરો ઓળંગશે। એટલે એ ચાર દિવાલો વચ્ચેનો સમય, ત્યારબાદ અત્યારે ફરી એક વખત થોડીક આધુનિકતાના નામે સ્ત્રીઓને સ્વતંત્રતા મળી છે। અત્યારનો સમય કે જ્યાં સ્ત્રીઓ ફરી આગળ આવી અને ધરતીથી આકાશ સુધીની ઉડાન ભરી સમગ્ર વિશ્વને જણાવી દીધું કે સ્ત્રીઓનું સામર્થ્ય હંમેશા અમર્યાદ હતું અને રહેશે પણ। આજે સ્ત્રીઓએ રાજકારણ હોય, બિઝનેસ હોય, સ્ટાર્ટઅપ હોય, રમતગમત હોય, દરેક ક્ષેત્રે અદ્ભુત નામના મેળવી છે, પણ હજુ કેટલા લોકો એ સ્ત્રીઓને ચૂલા, ફૂંકણી અને ઘરની ચાર દિવાલો સુધી જ સીમિત રાખવા માંગે છે। એટલે સ્ત્રીઓ ધરતીથી આકાશ સુધી પહોંચી ગઈ છે। ઓપરેશન સિંદૂરને સ્ત્રીઓ લીડ કરે છે, એટલે આખા દેશનું જે ખૂબ મહત્વનું ગણાતું ઓપરેશનને લીડ કરે છે, પરંતુ હજુ ક્યાંક એવી માનસિકતા છે, હજુ ક્યાંક એવા લોકો છે જે એ સ્ત્રીઓને એ ચાર દિવાલની વચ્ચે, એ મર્યાદાઓની સાથે, ચૂલાની સાથે આટલા પૂરતી સીમિત રાખવા માંગે છે। મહામંથનમાં આજે વાત કરવી છે મોરબીના કડિયાણા ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણના દાવાઓની સામે સવાલો ઉભા થયા છે। કાર્યક્રમ દરમિયાન ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓના સ્થાને એમના પતિઓ મંચ પર બિરાજમાન થઈ ગયા। એક તરફ સરકારે પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં મહિલા માટે 50% અનામતની જોગવાઈ કરે છે, જેનો મુખ્ય હેતુ એમને નિર્ણય પ્રક્રિયાના કેન્દ્રમાં સ્થાન આપવાનો છે કે જેઓ પોતે કોઈ નિર્ણય લઈ શકે। વર્ષો સુધી જાહેર જીવન અને સત્તાના માળખાથી દૂર રહેલી મહિલાઓને નેતૃત્વની તક મળે, પરંતુ હજુ એ વાસ્તવિકતા શું છે એ આ દ્રશ્યો, આજની આ ઘટના બતાવે છે। શાળાનો પ્રવેશોત્સવ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શીતલ કણઝરિયાના બદલે એમના પતિ અનિલ કણઝરિયા કે જેઓ સ્ટેજ પર બેઠા હતા। શીતલ કણઝરિયા જેમનો હોદ્દો છે તેઓ તો ક્યાંય દેખાયા જ નહીં, તો જિલ્લા પંચાયતની ઘનશ્યામપુર બેઠકના સભ્ય ભગવતી લકુમના સ્થાને એમના પતિ ગિરીશ લકુમ હાજર રહ્યા હતા। મહિલાઓ ચૂંટણી જીતીને તો આવે છે, પણ સત્તાનું સુકાર અને વહીવટ તો હજી પતિઓ જ સંભાળે છે। ગુજરાતનો એક અભ્યાસ પણ થયો હતો અને અભ્યાસ એવું કહે છે કે 30માંથી 21 જેટલા પુરુષોએ સ્વીકાર્યું છે કે મહિલાઓને પંચાયતમાં કામકાજમાં ભેદભાવનો સામનો કરવો પડે છે। આજે નારી શક્તિ, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સશક્તિકરણના નારા દેશભરમાં ગુંજે છે, પરંતુ સવાલ એ છે કે માત્ર ચૂંટણી જીતવાથી મહિલા સશક્તિકરણ એ પૂરી થઈ જાય છે? ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિના સ્થાને એમના પતિઓ જ નિર્ણય લેતા હોય છે, મંચ પર એમના પતિઓ જ બેસતા હોય છે અને સત્તાનો ઉપયોગ તેઓ જ કરતા હોય છે, તો પછી અનામતનો એ મૂળ હેતુ ક્યાં સાબિત થાય છે? આજે પણ ઘણી બધી જગ્યાએ એ હકીકત છે કે સત્તા મહિલાના હાથમાં છે, પણ રિમોટ કંટ્રોલ આજે પણ સરપંચ પતિના ખિસ્સામાં છે, એમના પતિદેવના ખિસ્સામાં છે। જે જાહેર જે કોઈ પણ કાર્યક્રમ જ્યાં મહિલા સભ્યએ હાજર રહેવાનું હોય ત્યાં પતિદેવ આવી અને ખુરશી પર બિરાજમાન થઈ જાય છે। તો અનામતની વાત કરવામાં આવી છે, અનામતની સ્વતંત્રતા આપવામાં આવી છે કે સ્વતંત્ર રીતે સ્ત્રી પોતાના વિસ્તારનો નિર્ણય લઈ શકે, એ ક્યાં છે? આ જ મુદ્દા પર કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો, જેના પર ચર્ચા।
તો કાગળ પર મહિલા સશક્ત દેખાય છે. 50% જેટલી અનામત આપી દેવામાં આવી છે, પરંતુ એ ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત કે જિલ્લા, અલગ અલગ જગ્યા પરની વાસ્તવિકતા. પહેલા ગ્રામ પંચાયત કે જે આપણે વાત કરી કે સરપંચ પતિઓ આવે છે, જે મહિલા ચૂંટાઈને આવે છે, તેઓ કોઈ પણ સભામાં નથી દેખાતી. આ મુદ્દા પર અવારનવાર ચર્ચા પણ કરી છે, વાત પણ કરી છે. ત્યારબાદ ગુજરાતનો એક એવો પણ રિપોર્ટ સામે આવ્યો કે જ્યાં સર્વે કરવામાં આવ્યો. એ સર્વે બતાવે છે કે 30માંથી 21 પુરુષો એવું માને છે કે ગ્રામ પંચાયત અથવા તો કોઈ પણ જગ્યા પર જે મહિલા અનામતના નામે મહિલા જીતી હોય છે, પરંતુ સમગ્ર વહીવટ એ પુરુષો દ્વારા, એમના પતિઓ દ્વારા કરવામાં આવે છે. એટલે હજી કદાચ આપણે એ માનસિકતામાંથી નથી બહાર નીકળ્યા કે ઘરનો કોઈ પણ વહીવટ કરવાનો હોય અથવા તો કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ માત્ર ને માત્ર એમના પતિ અથવા તો એ ઘરના પુરુષો જ લેશે. એટલે પુરુષ પ્રધાન આ માનસિકતામાંથી આપણે હજુ કેટલો સમય લાગશે બહાર નીકળવાનો, એ મહિલા જાતે ક્યારે નિર્ણય લેશે? અનેક સવાલોની સાથે મહામંથન કરીશું. આપણી સાથે નેતા કોંગ્રેસ ગીતાબેન પટેલ જોડાયા છે, સામાજિક કાર્યકર રુઝાનબેન ખંભાતા આપણી સાથે જોડાયા છે, સરપંચ વડવાસા ગામના સત્યેશા લેઉઆ આપણી સાથે જોડાયા છે, અને નેતા ભાજપ કિશનસિંહ સોલંકી જેઓ થોડી જ વારમાં મહામંથનમાં આપણી સાથે જોડાશે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે સત્યેશાજી આપનાથી કરવી છે. અત્યારની આ એક વાત આપણે અગાઉ પણ ચર્ચા કરી કે સ્ત્રીઓને જ્યારે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાની વાત હોય તો પતિદેવની પહેલા મંજૂરી લેવાની હોય, ઘરની વાત હોય કે કોઈ પણ વાત હોય. હવે વાત આવી રાજનીતિની, તો 50% અનામત આપવામાં આવી છે કે આપણે સ્ત્રીને એટલી સશક્ત કરી શકીએ. એ ઉદ્દેશ્યની સાથે 50% અનામત લાવવામાં આવી હતી, એ માનસિકતાની સામે લડવા માટે. પણ હજી આજની વાસ્તવિકતા શું છે, એ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? અત્યારની જે વાસ્તવિકતા છે, તમે જેમ જણાવ્યું મુજબ, કે અનામતનો જે હેતુ છે, હેતુ મારું જાય છે. કેમ કે અનામત ચોક્કસ વર્ગને શા માટે આપવામાં આવે છે કે ચોક્કસ વર્ગ જયારે સમાજમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત ના કરી શકતો હોય તો એ સમાજને આગળ લાવવા માટે અથવા તો એ વર્ગને આગળ લાવવા માટે અનામત આપવામાં આવે છે. પરંતુ જેમ તમે રિપોર્ટની વાત કરી અને જે તમે સરપંચ પતિની પણ વાત કરી, તો એ વાસ્તવિકતા છે. કેમ કે હું એક સરપંચ છું અને મારી સાથે ઘણા બધા મહિલા સરપંચો છે અને ગામની વાસ્તવિકતા દરેકને ખ્યાલ છે. પરંતુ જ્યાં સુધી મહિલાઓ આગળ નહીં આવે, કે જયારે હું સરપંચ બની ત્યારે પણ જયારે મારી પંચાયત બોડીની મિટિંગ હતી ત્યારે મેં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે મહિલાઓ સભ્યો છે એ જ મિટિંગમાં બેસશે. તો એમાં ઘણા બધા જે સભ્યોના પતિ હોય એમને જણાવ્યું કે બે વર્ષોથી જે સિસ્ટમ છે એ મુજબ જ ચાલવું જોઈએ, કે મહિલાઓને કઈ ખ્યાલ નથી હોતો ગામના વિશે, કે નીતિઓ વિશે કઈ ખ્યાલ નથી હોતો, કોઈ યોજના વિશે ખ્યાલ નથી હોતો, એ લોકો મિટિંગમાં બેસીને શું કરશે? તો એ સમયે જયારે હું એક જવાબદાર વ્યક્તિ છું, જયારે ગામના લોકો જયારે મને જોઈ રહ્યા છે, મારું કામ જોઈ રહ્યા છે, ત્યારે મારે ખરેખર એ સ્ટેપ લેવું પડે કે ભલે મહિલાઓને અત્યારે ખ્યાલ નથી, પરંતુ ધીમે ધીમે જયારે શીખશે, કેમ કે કોઈ પણ પહેલાથી શીખીને નથી આવતું. પુરુષે પણ જયારે અત્યારે શીખ્યું છે ત્યારે શરૂઆત એક નાનાથી જ થાય છે. તો જયારે મહિલાઓ ધીમે ધીમે આગળ આવશે, ધીમે ધીમે શીખવાનું ચાલુ કરશે, ત્યારે એક દિવસ ચોક્કસ હશે કે જયારે સંપૂર્ણ સમજ એમને મેળવી લીધી હશે. પરંતુ આ કિસ્સામાં મહિલાઓ પણ આગળ આવવું ખૂબ જરૂરી છે. એમને પોતાનામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. જયારે મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ ત્યારે આપણે સાવિત્રીબાઈ ફૂલેને ચોક્કસથી યાદ કરીએ છીએ. તો ત્યારે જયારે એમને શરૂઆત કરી હતી ત્યારે પણ તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. અને જયારે ચૂંટણીની વાત આવે છે તો જે પુરુષનું વર્ચસ્વ સારું હોય તો એમના પત્નીઓને ઉભા રાખી દેવામાં આવે છે. તો એ સમયે મહિલાઓએ પણ જોવાનું રહ્યું કે પોતે આ જવાબદારી નિભાવવા માટે સક્ષમ છે કે નહીં. અને જે વોટર્સ છે એટલે કે મતદારો છે એ લોકોએ પણ સમજવું જોઈએ કે ખાલી પુરુષનું વર્ચસ્વ જોઈને નહીં, પરંતુ જે મહિલાઓ છે, જે મહિલાઓ ઇલેક્શનમાં ઉભા રહ્યા છે, ચૂંટણી લડી રહ્યા છે, તો એમને પણ પોતાનું કેટલી જવાબદારી પૂરી કરી શકશે કે નહીં. તો એક જયારે બદલાવ આવે છે ત્યારે એક જ લોકોથી અથવા તો એક જ વ્યક્તિથી નથી આવતો, ઘણી બધી પરિસ્થિતિઓ જયારે ભેગી થાય છે ત્યારે બદલાવ આવે છે. તો આમાં આજે અત્યારની જે પરિસ્થિતિ છે એ ફક્ત અનામત આપી દેવાથી મહિલાઓ આગળ નહીં આવે, પરંતુ જ્યાં સુધી મહિલાઓ જાતે પોતાનું જવાબદારી નહીં સમજે, પોતે આત્મવિશ્વાસ નહીં કેળવે, ત્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ જ રહેવાની છે. એ માટે આજે પુરુષ પ્રધાન સમાજ છે તો પુરુષે પણ મહિલાઓને આગળ લાવવી ખૂબ જરૂરી છે. કેમ કે જયારે આપણે એક સમાજની વાત કરીએ છીએ, સિવિલ સોસાયટીની વાત કરીએ છીએ, ત્યારે તમામ વર્ગને આગળ આવવું ખૂબ જરૂરી છે. કોઈ ચોક્કસ એક વર્ગ આગળ આવે એનાથી વિકાસ નથી થવાનો. તે માટે પુરુષ, મહિલાઓ અને જે મતદારો છે, જે ગ્રામજનો છે, જે લોકો છે, એ લોકોએ પણ
આ મુદ્દે ચોક્કસથી વિચાર કરવો જોઈએ. ઓકે રૂઝાનબેન, હવે આપની પાસેથી જાણવું સમજવું છે. બે પાસા પર આપણે ચર્ચા કરીએ, એના પર વાત કરીએ. એક પુરુષ પ્રધાન દેશમાં પુરુષોની આ માનસિકતા હજુ સુધી કેમ અંત નથી આવતો કે સ્ત્રીની બુદ્ધિ એટલે પગની પાની? આ કદાચ હજુ એ લોકો ભૂલી નથી શકતા અથવા તો સ્ત્રીને આગળ આવતી જોઈ નથી શકતા. શું છે, ઘરનો કોઈ પણ નિર્ણય લેવાનો તો એ ઘરનો નિર્ણય પુરુષો લેશે. હું તમામની વાત નથી કરતી, અમુક જગ્યા પર આવા કિસ્સાઓ સામે આવે છે, એના વિશે વાત કરીએ. એટલે ત્યાં આ માનસિકતા ક્યારે બદલાશે? ત્યાં એ પુરુષો એનો અહમ ક્યારે મૂકશે? અને બીજી તરફ સ્ત્રીઓની પણ જો વાત કરીએ, ના તમે નિર્ણય લો એ બરાબર હોય, મને આમાં તો ના ખબર પડે, તો શીખશું ક્યારે, આગળ ક્યારે વધીશું? હું તમને પહેલો ક્વેશ્ચનનો આન્સર આપું. જેને કે પેટ્રાઇકલ સોસાયટી અમે જેને કહીએ કે પુરુષ પ્રધાન સોસાયટી. વર્ષોથી પહેલા સોસાયટી એવી રીતે બની હતી કે ભાઈ પુરુષ એટલે બહારનું કામ કરે, સ્ત્રી ઘર સંભાળે. હવે જયારે માણસ બહાર જાય એટલે ઓબ્વિયસલી જેટલું માણસ બહાર જાય એટલું એનું નોલેજ વધે બહાર જવાથી. અને સ્ત્રી પેલું ઘરમાં એ વખતે એટલું કોઈ પેપર ના હોય, ખાલી કદાચ થોડો રેડિયો બેડિયો હશે, નાના મોટા પેપર બી આવતા હશે, ચાપણિયા બાપણિયા. તો એટલે એ લોકોને એવું કે ભાઈ બહેનોને ખબર ના પડે, એ જૂની વાત છે. હવે થયું શું કે આજે મોટા સોકોલ મોભી, પછી બધા પેલા શું કહેવાય સમાજના લોકો, ધર્મના લોકો, એ લોકો એ બધાએ ધીરે ધીરે એ લોકોને એક્સેપ્ટ કરવા લાગ્યું કે હા ભાઈ આવી સ્થિતિ રહેવી જોઈએ. અને જોડે પછી શોષણ એટલે બહેનોને દબાવવાનું, પગની, કારણ કે કોઈ બી સામે બોલે તો એ લોકોને ના ગમે. એટલે એ બી હસબન્ડ વાઇફમાં બી થયું કે હું કમાઉં છું. એક જમાનામાં કમાવું એટલે સૌથી મોટી ચીજ હોય. અને એ વખતે એવું નખાયું હતું કે ભાઈ પેલી તો હાઉસવાઇફ છે, અત્યારે તો હોમ મેકર કહેવાય છે, એ તો હાઉસવાઇફ છે, કર્યા હું કમાઉં છું, હું ઘરે પૈસા લાવું છું. એટલે એને પંપ કરીને એનો ઈગો આવો મોટો થઈ ગયો છે. હવે થયું શું બેન, ટાઈમ તો ચેન્જ થઈ ગયા, થિંગ્સ હેવ ચેન્જ. હવે તો ઘણીવાર તો બંને હસબન્ડ વાઇફ બંને કમાવા છે તો બી ઘર ચાલતું નથી, એવી હાલત છે. એમાં અત્યારની તારીખમાં હવે તમે પેલી વાઇફ કઈ બી બોલે તો આ લોકોને ના ગમે. હવે આપણે ડાયરેક્ટ જમ્પ મારીએ આ સરપંચ પતિની વાતો પર, કારણ કે તમે કહો છો ને અત્યારે તમારો નેક્સ્ટ પોઈન્ટ હતો કે થોડા લોકો, અરે થોડું ના બેન, ઘણી જગ્યાએ કેમ? કારણ કે વચ્ચે અમે થોડા તમે એને 2 વર્ષ પહેલાની 2 વર્ષ ઉપરની વાત થઈ કે 3-4 વર્ષથી વાત થઈ ગઈ છે કે અમે એક એમાં પોષણનો પ્રોગ્રામ કર્યો હતો. માંડલ ડિસ્ટ્રિક્ટ છે અહીંયા આપણા ગુજરાતમાં. તો ત્યાં આગળ બેન અમારે ડીડીઓ સાહેબ હતા, અમારે ત્યાં ફંક્શન હતું પોષણનું. તો એઝ યુઝ્યુઅલ સરપંચ પતિ આવી ગયા, એઝ યુઝ્યુઅલ. ડીડીઓ સાહેબ એનું ઉતાર્યા અને કહ્યું કે ભાઈ તારા નહીં, અમારે તારા વાઇફને જે સરપંચ છે એમને બોલાય. એટલે કહેવાનું ને, આ તો તમારે રૂરલ ની વાત કરશો બેન, મારી પાસે એવા બી એક્ઝામ્પલ છે કે અમદાવાદમાં ટાગોર હોલમાં મોટું ગવર્મેન્ટનું ફંક્શન હતું, તો એમાં ભાઈ સરપંચ પતિ આવી ગયા. મને ખબર ના પડી કે ભાઈ મેડમ, સરપંચ પતિ સોરી એમએલએ ના પતિ આવી ગયા. મને ખબર ના પડી ભાઈ કે આ શું થઈ રહ્યું છે, કારણ કે આપણા માટે તો એટલું બધું રૂટીન ના હોય ને. મેં પૂછ્યું ભાઈ શું કે આ તો આવું જ હોય, ફૂલ બી એને આડવાના, એ પાછો ફોટામાં બી એને પહેલા ઉભું રહેવાનું. તમે સમજો કેવી હાલત હતી. મને તો હસવું આવતું હતું કે ભાઈ આ શું ચાલી રહ્યું છે. મને પાછું કોઈ કઈ બોલે નહીં, ઉલટે આગળ કરે આવો સાહેબ, એવું બી હતું, એ બી મેં જોયું. મેં કહું શું નાટક છે? એટલે કહેવાનો બેન એ છે કે પીપલ લોકો છે ને ભાઈ વેડા કે ભાઈ આપણે આપણા છોકરાઓ જોઈએ, લેડીઝ ના જોઈએ. હવે થયું છે શું બેન, એટલા માટે કે એ લોકો લેડીઝને દબાવીને હવે તમારો જે સેકન્ડ ક્વેશ્ચન હતો કે ભાઈ કેમ આપણે ડિસિઝન નથી લેતા. બાય ડિફોલ્ટ અગર તમારા મગજમાં રોજ નખાયું હોય, જેમ હું હાથીની વાત કરું, હાથીનું નાનું બચ્ચું છે એને જ્યારથી ખૂટીથી બાંધી લો છો એટલે એના મગજમાં શું છે કે ભાઈ હું તો ખૂટીથી બંધાવ એટલે મારાથી હલાય નહીં. એવી રીતે વાઇફને તમે ખૂટીથી બાંધી લો છો કે તને ના તારું આમ તેમ ઢાંકણું પૂછવું, એટલે પેલી વિચારે કે હા ભાઈ અમારે નહીં હસબન્ડ ટીવી લેવો તો હસબન્ડ, અહીંયા પતિ, આ પેલો શું કહે ફાધર, આ દીકરો, બસ એ લોકો માટે એની લાઈફ જ. કારણ કે એ રીતે એ લોકોને મેન્ટલ ટ્રેનિંગ કરાઈ ગયું છે. એટલે બેન હવે શું, ગવર્મેન્ટ ડીડ અ વેરી ગુડ જોબ, લેટ વી એપ્રિશિએટ દેટ. બેટી બચાવો બેટી પઢાઓ એ બધા એમને અલગ થયું. ગવર્મેન્ટે મહેનત કરીને કરી રહી છે, એમાં ના નહીં પાડું, પણ થાય પછી એ બધી સ્કીમ્સ પછી કહીશ. પણ પ્રોબ્લેમ ક્યાં થઈ રહ્યો છે બેન? પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે કે ગવર્મેન્ટની મહેનતમાં પાણી કોણ વેલવે છે? સમાજના લોકો, મોભીઓ, પાવરફુલ લોકો, એ લોકો આખી મહેનત પર પાણી ફેરવે છે. ના તો પછી નેક્સ્ટમાં અગર બીજા બોલી રહેશે પછી આખા હું રૂલ્સ બી કહીશ કે આપણા ગુજરાત ગવર્મેન્ટના પંચાયત રાજના બહુ સ્ટ્રોંગ રૂલ્સ છે, તો બી એના પર કામ નથી થતું. કેમ? કારણ કે આ લોકો જ ભાઈ વેડા ચાલુ કરે છે. ઓકે ગીતાબેન, હવે આપની પાસે પહેલા આપણે ચર્ચા કરી કે સરપંચ પતિ હોય એટલે કે આપણા મનમાં એવું હોય કે ગામડા છે અંતરિયાળ વિસ્તારના એટલે ત્યાં તો કદાચ આવું હશે, હજુ મહિલાઓ નહીં બોલી શકતી હોય, ત્યાંના પ્રયત્નો. હવે તાલુકા, જિલ્લા, આ બધી જગ્યા પરની પણ વાસ્તવિકતા સામે આવી. એ રિપોર્ટ કહે છે કે 30 માંથી 21 લોકો એવું સ્વીકારે છે કે મહિલાઓને અડચણ આવે છે, ક્યાંક સ્ત્રીઓને બોલવું પણ છે પણ નથી બોલવા દેવામાં આવતી. એટલે એ ક્યાંક સમાજની વીક હોઈ શકે, ક્યાંક આ બધી વસ્તુ. એટલે આ તો કેવી વસ્તુ થઈ કે એ પદ વ્યક્તિ એ સ્ત્રીનું છે, પરંતુ સરપંચ પતિ આવીને ત્યાં બિરાજમાન થઈ જાય છે અને કોઈ કહેવા વાળું પણ નથી.
એમએલએ પતિથી બોલો. હા ત્યાં સુધીની વાત આવી ગઈ. હું તો ગામડાના સરપંચ પતિ, ત્યારબાદ મેં જિલ્લા જોયું છે, પંચાયત મેં ઘણા અને લોકોએ એમએલએ જોયું છે. સુધીની વાત આવી ગઈ. રૂઝાનબેને જેમ કહ્યું એમ બિલકુલ એમની 100% વાત સાચી છે. મહિલાઓને 50% અનામત શા માટે આપવામાં આવી છે? તો એને લઈને અને જે પ્રોગ્રામ હતો ત્યાં એમએલએ પણ હાજર હતા અને તાલુકા જિલ્લાના બધા જ ડેલિકેટો પણ હાજર હતા. તો આ જાગૃતતા લાવી હોય તો ત્યાં જ ધારાસભ્ય કહી શકતા હતા કે ભાઈ આપણા જિલ્લાના પ્રમુખ બેન છે કે ડેલિકેટ બેન છે તો આપણે એમને ફ્રન્ટ સ્ટેજ પર બેસાડીએ એમ. પણ આ વસ્તુ છે ને બધાને એવું મગજમાં થઈ ગયું છે કે આ ચાલ્યું આવે છે અને ચાલતું રહે છે. કેટલી ગ્રામ પંચાયતો આપણે કહીએ કે 14,000 સમથિંગ ગામડાઓ છે આપણા, તો એની 50% મહિલા સરપંચ આપણે ગણી લઈએ. એની સાથે તાલુકા પંચાયતો 5,000, 5,500, એમ જિલ્લા પંચાયતો 1,200 જેવી આઈ થિંક. એમાં બધામાં 50% મહિલાઓ આપણે લઈ લઈએ અને બધી જ 50% મહિલાઓ અલગ અલગ પક્ષની જીતી હશે, પણ એમાં મહિલા ઉમેદવારો છે ને એ જીતીને આવી છે. તો હું માનું છું ત્યાં સુધી એમાંથી અમુક જ જે અમારા જેવી તમારા આપણે જે બધા ફ્રન્ટમાં દેખાઈ છીએ એવી કોક મહિલાઓ એવી હશે કે પાછું એમાંય એને દાદાગીરી લઈને ખુરશી લેવી પડે છે. આપણે મહિલા ધારાસભ્યને અનશન પર બેસતા આપણે જોયા છે. હમણાંનો તાજો ઉદાહરણ છે કે એમના કાર્યક્રમની અંદર મહિલા ધારાસભ્ય તરીકે એમનું અપમાન થતું હતું, એમનું માન સન્માન નહોતું જળવાતું, એટલે એમને અનશન પર બેસવું પડ્યું. તમે સમજો આવી માનસિકતા. એટલે કિશનભાઈ હાથ પછી ઊંચો કરજો, આ મહિલાઓની વાત છે, એ દરેક પક્ષમાં હોઈ શકે, એટલે કોઈ એક પક્ષ પર ન જતા. એટલે આ પરિસ્થિતિ કેટલી ગ્રામ પંચાયતો એવી છે કે મહિલા સરપંચે ગ્રામ પંચાયતની ખુરશી પર બેસવાની હિંમત સુદ્ધા નથી. આ કહી દઉં તમને. અને એમને ગ્રામ પંચાયતો નથી જોઈ, એમાં એમનો વહીવટ પુરુષો જ કરે છે, બીજું કોઈ કરતું નથી. આના માટે જાગૃતતા ખૂબ લાવે છે પણ આવતી નથી. અને કેટલી મહિલાઓ એવી છે કે દાદાગીરી કરીને ગામની અંદર સરપંચ તરીકે રાજ કરે છે ને ઘણા બધા બદલાવો આપણે ટીવી મીડિયાના માધ્યમથી જોયા છે. રાજનીતિમાં એ કોઈ પણ પક્ષની મહિલા હોય તો એમાંય એને મહિલાઓને ખૂબ સંઘર્ષ કરવાનો હોય છે બધી જ જગ્યાએ. એટલે પુરુષોને શું પચતું નથી આ બધું. મહિલાઓ બોલે, મહિલાઓ સામો જવાબ આપે, એ સારું બોલી શકે, સારું કરી શકે. આપણે જોયું છે કે ગુજરાતની અંદર કદાચ એનો પતિ 15,000 કમાતો હોય ને તો પણ એનામાં એટલી સરસ મેનેજમેન્ટની સૂઝબૂઝ હોય ને તો 15,000 માં પણ એનું ઘર ચલાવી શકે. તો એ લાખ કમાતો હોય, 5 લાખ કરોડ કમાતો હોય તો એક સરસ મજાનું મેનેજમેન્ટ કરતી એક સ્ત્રીઓ એ ગામનું પણ ખૂબ સારું મેનેજમેન્ટ કરી શકે. પણ અત્યારના આ પરિસ્થિતિમાં પુરુષો એ પર વિશ્વાસ મૂકવા તૈયાર નથી. આ કાર્યક્રમો જો શરૂઆત જે કાર્યક્રમો થતા હોય ને ત્યાં લોકોએ બોલવાથી કરવું પડશે કે ભાઈ અમે મહિલાને ચૂંટીને મોકલી છે, આ અમારા ઉમેદવાર છે અને અમે એમનું જ સ્વાગત કરીશું, એમને જ બોલાવો અને એમને સ્ટેજ પર બોલાવો. કારણ કે 50% મહિલા અનામત હોવા છતાં પણ આજ પણ આપણે આ પરિસ્થિતિનો સામનો આપત્તિઓનો રાજનો જોવો પડતો હોય તો આપણા માટે ખૂબ દુઃખની વાત છે. ઓકે કિશનસિંહ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. કિશનસિંહ, આ સવાલ પર જ્યાં એક તરફ એવા પ્રયાસો કરવામાં આવે છે કે શાળા પ્રવેશોત્સવ બીજી એ 100% થાય એના માટે પ્રયત્નો કરવામાં આવે છે, એટલે એક સારું કામ કરવામાં આવે છે ત્યાં બીજું કામ આવું કેમ દેખાઈ જાય છે? એ સ્ત્રીઓ માટે 50% અનામત આટલું સરસ કામ કરવામાં આવ્યું છે કે અત્યાર સુધી નથી બોલી શકતા, નથી જાહેરમાં નિર્ણય લઈ શકતા, એ લોકોને હક આપવામાં આવ્યો છે, એ લોકોને એક ચાન્સ આપવામાં આવ્યો છે. પણ ન્યાય સરપંચ પતિઓ આવીને ખુરશી ઉપર બેસી જશે, ન્યાય રાજ કરશે. સરપંચ પતિઓની વાત અત્યારના આ કાર્યક્રમમાં જિલ્લા તાલુકા પંચાયત બંને જગ્યા પર આ જ પ્રકારની પરિસ્થિતિ છે. રૂઝાનબેને જણાવ્યું એમએલએ સુધી આ પરિસ્થિતિ છે. તો ક્યાં સુધી આ સહન કરવું પડશે અથવા તો આમાં શું ઘટતું દેખાઈ રહ્યું છે? નથી તો સ્ત્રી બોલી શકતી અને નથી પુરુષોને પોતાનો એ મોહ છોડવો, એ મોહ છોડવો ખુરશી પ્રત્યેનો કે ભાઈ અમારા ઘરમાંથી છે પણ જઈશ તો હું. શરમ પણ આવવી જોઈએ ને ખુરશી પર બેસતા કે આ મારો હોદ્દો નથી, આના પર હું કેવી રીતે બેસી શકું? રાધાજી, ગુડ ઇવનિંગ. જી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. રૂઝાનજી હોય, ગીતાજી હોય, રાધાજી આપ હો અને અસંખ્ય નારીઓ જેના માટે વી પ્રાઉડ ઓફ. અને આ શરમજનક વાત છે કે ક્યાંય પણ ચૂંટાયેલી અને આ ભારતીય જનતા પાર્ટી છે જેણે 50% સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સ્ત્રીઓ માટે, સ્ત્રીના હક માટે, સ્ત્રીની સમાનતા માટે, સ્ત્રી ક્યાંય રૂંધાય નહીં, સ્ત્રી ક્યાંય અટકે નહીં, સ્ત્રીને ક્યાંય હાથ ના લાંબો કરવો પડે એના માટે જ રાજકીય
પ્રક્રિયામાં પણ સ્ત્રીઓની સહભાગીદારીતા નિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર બહુ જ ગંભીર ચિંતિત હતી અને એના માટે પગલું લેવામાં આવ્યું હતું. મને આશ્ચર્ય થયું ગીતાબેનની એ વાત જાણીને, કારણ કે એમણે વચ્ચે એક પોલિટિકલ મહિલાની વાત કરી. યસ, ગીતાબેન, એ પણ ખોટું હતું અને થયું, પણ જે પાર્ટી 30% મહિલાઓ અનામતનો વિરોધ કરતી હોય રાષ્ટ્રીય લેવલે, જે સ્ત્રીઓના અનામતની વિરુદ્ધ હોય, સ્ત્રીઓના હકની વિરુદ્ધ હોય, એણે સ્ત્રી હકની વાત કરતા પહેલા પોતાનામાં પણ જોવું જોઈએ, પોતે જે વિચારધારામાં સામેલ છે એમાં પણ જોવું જોઈએ. રાધાજી, આજના વિષયની વાત કરું તો સરકાર અને સંગઠન, આ તમામ એ લોકો ગુજરાતના, અમારી આઈ થિંક 6-8 મહિના પહેલા એક બેઠક હતી દ્વારકામાં અને જામનગરમાં, એમાં અમારા સિનિયર નેતાઓએ નુક્તેચીની કરી હતી. અત્યારે ફરી વખત પાર્ટીના એક જવાબદાર કાર્યકર્તા તરીકે કરું છું. એ તમામ લોકો જે ચૂંટાયેલી મહિલાઓને પ્રાધાન્ય નથી આપતા, ચૂંટાયેલી મહિલાઓને એમનું સ્થાન નથી આપતા, ચૂંટાયેલી મહિલાઓ જ્યાં બેસવી જોઈએ એમના પદ અને હોદ્દાના લઈને ત્યાં નથી આપતા, એ તમામ લોકો જાણી લે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર બહુ જ બારીકાઈથી અને ઝીણવટભરી નજરે આ તમામ હરકતો નિહાળી રહ્યું છે. અને યાદ રાખજો, આ જે તકો જે મહિલાઓને, જે સૌભાગી મહિલાઓ છે, જેમને વિશિષ્ટ તકો, આ ચાન્સ આપવામાં આવ્યો છે, ચૂંટાયા છે, પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, અને એમને એમનું એ પ્રતિનિધિત્વ કરવાની તક નથી મળતી, તો આવતી વખતે કે આ નુક્તેચીની છે એ તમામ લોકો માટે, જે લોકો ચૂંટાયેલા છે અને પતિદેવો પહોંચી જાય છે, કે આવતી વખતે તમારે એનું કંઈક ભોગવવું પણ પડશે. એટલે આ સરકાર અને સંગઠનની, ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ ચેતવણી માનવી હોય તો ચેતવણી સમજી લેવી કે મહિલાઓ જ્યાં ચૂંટાઈ છે, જ્યાં મહિલાઓની જગ્યા હોવી જોઈએ, જ્યાં સ્થાન હોવું જોઈએ, જે એમને રક્ષણ મળવું જોઈએ, જે એમને સન્માન મળવું જોઈએ, એ સન્માનની હકદાર છે. અને પૂરી ભારતીય જનતા પાર્ટીની સંગઠન અને સરકાર એ તમામ મહિલાઓની સાથે છે. બહાર આવો. રહી વાત જે રૂજાનબેને કરીને ગીતાબેને કરી, યસ, વી રિસ્પેક્ટ. સી, આ એક જાગૃતતાનો વિષય છે. જેવી રીતે આપણે સામાજિક જાગૃતતા લાવવા માટે અસંખ્ય પ્રોગ્રામો તમામ જાતિના લોકો કરે છે, અસંખ્ય પૈસા ખર્ચે છે, કરોડો રૂપિયા ખર્ચે છે, તો આમાં પણ હવે જાગૃતતા આપણે છેલ્લા કેટલાય વર્ષોથી, છેલ્લા 20-30 વર્ષોથી આઈ થિંક હું માનું છું, આપણે સ્ત્રીઓ માટે, સ્ત્રી અનામત માટે, સ્ત્રીના હક માટે, સ્ત્રીના સમાન હક માટે, સ્ત્રી પોતાના પગે સ્વભેર સમાનભેર ઉભી રહી શકે, પુરુષ સમોવડી બની શકે, એના માટે પ્રયત્નો કર્યા છે. એ પ્રયત્નોમાં હજી પણ સૌએ સાથે મળી અને વેગ આપવાની જરૂર છે. આજનો જે બનાવ છે આંખ ઉઘાડનારો છે, અને ભવિષ્યમાં આનું પુનરાવર્તન ના થાય એના માટે અમે કાર્યકર્તાઓ તરીકે અમે પણ તકેદારી રાખીશું. અને મહિલાઓને પણ મારી નમ્ર અપીલ છે, જે પણ મહિલાઓ આખા ગુજરાતમાં, તમે તમારા હક પ્રત્યે સજાગ બનો અને જે પણ હોય એની સામે લડત આપો, અને એ લડત જ તમને તમારા હક તરફ, તમારા આત્મસન્માન તરફ અને તમારી પ્રગતિ તરફ દોરી જશે. ઓકે, આમાં સવાલ એ પણ થાય કે આવું થાય છે, ફરિયાદ કરનારા કેટલા છે અને પગલા કેટલા લેવામાં આવે છે? રૂઝાનબેન, આપ જે વાત કરી રહ્યા હતા એ પણ સાથે મારે સવાલ એ પણ પૂછવો છે કે હજી કેટલું લડવું પડશે? આ તો 70-75 વર્ષથી ઉપર સમય થઈ ગયો, હજુ મહિલાઓને કેટલું લડવું પડશે કે ભાઈ આ મારી જગ્યા છે, આ મારી સીટ છે, આ મારો નિર્ણય લેવાનો અધિકાર છે, ત્યાં નહીં? બેન, હજી લડવું પડશે એનો જવાબ તો મારી પાસે છે નહીં. કારણ કે અગર જ્યાં સુધી આખી ઇકોસિસ્ટમ એ ઇન્વોલ્વ ના થાય અને સાથે ના ઉભી રહે ત્યાં સુધી સાહેબે કહ્યું કે ઉભા રહી જતે તમે લોકોને કહી દેતે. હવે આ એક્ઝામ્પલ, આ ગવર્મેન્ટના જ પ્રોગ્રામને એક્ઝામ્પલ આપું બેન, કે બધા કોણ ઉભું રહે? તમે જ કહો. અમે તો હતા ત્યાં, પણ આ બધા લોકો તો કોણ ઉભું કે ભાઈ નીચે ઉતાર, તારા ફોટામાં નહીં, બધું કોણ કે? તમે જ કહો મને બેન, કોઈ નહીં કહે. એટલે આપણે લોકોના માથે માસલા ધોવા નથી, કારણ કે ગવર્મેન્ટે એના પાછળ આપી છે. અરે ગવર્મેન્ટ એટલે પંચાયત રાજમાં આપણી પાસે લાંબુ લિસ્ટ છે, જેમાં ડીડીઓ નો હક છે કાઢી મૂકવાનો, સરપંચને કાઢી મૂકવાનો. બિચારા સરપંચનો વાંક નથી, પણ એના પતિના લીધે કાઢવો પડે. ઇટ ઇઝ ઓન રેકોર્ડ કે ભાઈ સરપંચના ઓફિસમાં એનો પતિ ઓફિસ આવર્સમાં ના ઘૂસી શકે. ઓન રેકોર્ડ છે કે ભાઈ તમારે, મેં આખું લિસ્ટ બનાવ્યું છે કે જોઈન્ટ સિગ્નેચર હોય તલાટી. તલાટી ઇઝ અ ગવર્મેન્ટ એપ્રુવડ વિલેજ રેવન્યુ ઓફિસર, સેક્રેટરી કે જે કહેવાય, રાઈટ? એટલે એને સાથે જોઈન્ટ સિગ્નેચર હોય તો જ આગળ. આ બધું જ છે. એટલે એવું નથી કે આ નથી બેન, એવરીથિંગ ઇઝ ઇન પ્લેસ, પણ એનું અમલીકરણ કેમ નથી થતું? હું ક્યારની તમારી જોડે એ વાત કરી રહી છું બેન. એટલે સ્ટાર્ટિંગમાં બી મેં કહ્યું કે અમલીકરણ માટે તો ગવર્મેન્ટનો રૂલ છે. પછી તમે કોઈ લોકો કહે, પણ લોકોમાં કોણ કહે? બહેનો જઈને કહે નહીં. અને જે બહેનોએ કીધું એ તો આપણે મેડમે કહ્યું કે દાદાગીરી કરીને બેસી કે જે થાય તે કરી લે, બીકોઝ શી નોઝ ધ લો. એટલે એ લોકોનું જે ઇન્ક્લુઝિવનેસ, જે લોકોનું શું કહેવાય, એ પેલું એ લોકોને શીખવાડવાનું હોય એ બધું તો આપણે કરતા નથી. આપણે બસ ચઢાઈ દીધા, બેસાડી દીધા. થોડી ડેરિંગ કરીને બોલે છે, પણ મેજરલી બહેનો નથી બોલતી.
એટલે બેન પછી હજી એક પોઈન્ટ છે કે જ્યારે તમે આપણે લોકો સ્વાગત પોર્ટલ પર બી કમ્પ્લેન કરો, પણ આ બધું કોણ કરવા જાય બેન? તમે મારી વાત સમજો. પ્રોબ્લેમ ક્યાં છે? વેન ધ ગવર્મેન્ટ ઇટસેલ્ફ ઇઝ નોટ મૂવિંગ, મોટી મોટી વાતો કરે, અમે કરશું, આજ પછી ને કરે. ભાઈ આ તો તમારા ડીડીઓ ને પૂછો ને, 25 ડીડીઓ કહેશે કે ભાઈ અમે બોલીએ છીએ, અમે કરીએ છીએ, પણ પછી ડીડીઓ બી જાતું કરે કે છોડ ને ભાઈ નો બડી કેસ, પાછું ગવર્મેન્ટ સામે કરે અને ડીડીઓ ને કદાચ બદલી થઈ જાય ને બી એવી તો બીક હોય ને. તમને આ બધી સ્ટોરીઓ તો ખબર છે, અત્યારે આપણા ડીપમાં ના જઈએ, કારણ કે આટલા બધા રૂલ્સ રેગ્યુલેશન છે, તલાટીના છે. હવે તો આઈ થિંક આ લોકોએ કર્યું કે નહીં, પણ છત્તીસગઢે ને એ લોકોએ તો આ બી કર્યું હતું કે ભાઈ પેલી બેનની એટેન્ડન્સ હોય તો પેલું મોઢું ફેસ રેકોગ્નાઇઝેશન બાયોમેટ્રિક્સ પર જ આપણે એમની એટેન્ડન્સ લઈશું. એટેન્ડન્સ એટલા માટે તાકી ખબર પડે, તો બી એ બી નથી થતું. એટલે કહેવાનો પોઈન્ટ એ છે બેન કે ધેર આર લોટ્સ ઓફ ચેક્સ એન્ડ બેલેન્સીસ, બટ અનફોર્ચ્યુનેટલી પછી અલ્ટિમેટલી લોકોના માથે કે તમે કમ્પ્લેન કરો. આઈ એમ શ્યોર સ્વાગત પોર્ટલ કાઢશો તો 25 કમ્પ્લેન તો દેખાશે, પણ એનું શું થયું તો ભગવાન જાણે છે. અને એ ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી છે, ડ્યુટી છે. અગર આટલા મોટા ફંક્શનોમાં બી આવી રીતે દેખાય તો મને કહો, ચલો આજના ફંક્શનોમાં આ થયું છે ને, મને કહો કયા ડીડીઓએ એમને સસ્પેન્ડ કર્યા, સરપંચે કાઢી મૂક્યા, કયા તલાટીએ કર્યું, એ મને સમજાવો ને. કઈ નહીં કરશે. તમે આવા ડિબેટ કરી જશું, નેતા આવીને બધું હા અમે કરશું, આમ તેમ, હવે નહીં થાય. પાછું 2-12 મહિના આપણે શોધવા જશું તો પાછા એને એ વાર્તા પાછી ચાલુ થશે. મારો સવાલ એ પણ છે, આપની વાત કન્ટિન્યુ કરજો, પણ સવાલ એ પણ આપ જણાવી રહ્યા છો એ કાર્યક્રમમાં એક પણ વ્યક્તિ એવું નહોતું કે જે પણ કમ્પ્લેન કરી શકે. કારણ કે મોટા બેન તમે સમજો, નો કોઈને ચચડતી હશે, કોઈનું મન ફાયું નહીં થયું હોય તો 100% કોઈ બોલશે. પણ આટલા ઓપન ફંક્શનમાં મેડમ હું તમને પોતે કહું છું, આમના ગવર્મેન્ટના ફંક્શનમાં ગવર્મેન્ટના માણસો કાર્યકર્તાઓ નથી બોલ્યા બેન. કોણ બોલે? તમે મને સમજાવો ને બેન. તમે અલ્ટિમેટલી હા એટલું કોઈ અંદર ખાણે બોલતું હશે જેમ કે હું અંદર ખાણે બોલી ત્યારે તો મને આટલા લો નહોતા ખબર, પણ તો બી હું અંદર ખાણે બોલી કે આ શું તમાશો થઈ રહ્યો હતો કે આવું જોઈએ. પાછું બાજુવાળા આપણને સમજાય કે આવું જોઈએ. એટલે બેન તમે એ ગલત ફહેમીમાં ના રહો. એ વખતે ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી હતી, હોદ્દેદારોની રિસ્પોન્સિબિલિટી કે ભાઈ તું ઉતર, યા પ્રેમથી ઉતારો. આપણે એટલું કોઈને ઇન્સલ્ટ નથી કરવું, 1-2 વાર એને પ્રેમથી ઉતારી દો એટલે સમજી જવાનો હતો. પણ તો બી બેન આપણે નથી કરતા. એટલે યુ ઓલવેઝ વોન્ટ ટુ ટેલ કે લોકોના માથે માછલા દો, ના માછલા દો. ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી ડ્યુટી તો પૂરી કરો. ખાલી તમે લો બનાવી દીધા એટલે તમે વાહ થઈ ગયું કે ભાઈ વાહ બહુ સરસ, હું તો લો સાંભળી તો બહુ ખુશ થઈ ગઈ, હેપી થઈ ગઈ. પણ સત્ય આ છે. અને એક બીજો પોઈન્ટ કહી દો, અચ્છા પછી નેક્સ્ટમાં કહીશ. ઓકે કિશનસિંહ, આપની વાત જવાબદારીને લઈને સવાલ હતો. રૂજાનબેનનો ઉગ્ર સ્વભાવ અને એમની ચિંતા માં સહભાગી છું, પણ હકીકત એ છે કે આ જ ભારતીય જનતા પાર્ટી છે જેને સંસદ સરપંચથી લઈને સંસદ સુધી સૌથી વધારે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે. રાજ્યપાલો બનાવ્યા છે, મુખ્યમંત્રી બનાવ્યા છે, વિધાનસભ્યો બનાવ્યા છે, સંસદ સભ્યો બનાવ્યા છે. અને એ જે વાત કરતા હતા રાજકીય પ્રોગ્રામની, સરકાર પોતાની જવાબદારીમાંથી ક્યાંય છટકતી નથી, સરકારના ધ્યાનમાં છે. પણ એક લો એ કહેવાનું ભૂલી ગયા કે જેમાં આટલા મોટા પ્રમાણમાં ના થવું જોઈએ કે કોઈની તબિયત નાદુરસ્ત તબિયત હોય, બીજા સામાજિક કોઈ કારણો હોય તો એના લીધે એ લોકો પોતાના પ્રતિનિધિને મોકલી શકે છે, ધારાસભ્ય પણ મોકલી શકે છે. પોઈન્ટ ઇઝ નહીં, તમે જે કહો છો તો એમાં એક જાગૃતતાની વાત છે. સરકાર, સંગઠન, રાજકીય પાર્ટી પર માછલા ધોવાનો અહીંયા એટલા માટે અર્થ નથી રહેતો, કારણ કે જે એમની જવાબદારી છે, લો બનાવવાની જવાબદારી છે, પ્રતિનિધિત્વ આપવાની જવાબદારી છે, સરકાર નિભાવી ચૂકી છે, બખૂબી નિભાવી ચૂકી છે. પણ છતાં આપ જે લોને ટાંકો છો તો એ લોમાં પણ ત્યાં ગ્રાઉન્ડ એકચ્યુઅલ પ્રોગ્રામ વખતે શું પરિસ્થિતિ ઉભી થાય છે એ આપણને ખબર નથી. પણ આપની ચિંતામાં હું પણ સહભાગી છું. આ સૌની ચિંતા હોવી જોઈએ, સર્વ સમાજની ચિંતા હોવી જોઈએ. અને સર્વ એ મહિલાઓ, કારણ કે આપણે ઘણા બધા અલગ અલગ જાતિ સમાજો, રૂઢિચુસ્ત સમાજોમાંથી આવીએ છીએ. હજી પણ આપણા ત્યાં લાજ કાઢવાની પણ પ્રથાઓ છે. હજી આપણા ત્યાં ઘરની મહિલાઓ, મોટી ઉંમરના માણસો સામે હોય તો એ બહાર પણ નથી નીકળતી. એટલે ઘણા બધા પ્રશ્નો હજી આપણા સમાજમાં છે. જાગૃતતાની જરૂર છે. જે મહિલાઓને પ્રતિનિધિત્વ મળ્યું છે એમની ખાસ કરીને વિશેષ જવાબદારી છે કે પોતાના હક્કો, સંવિધાને આપેલા હકોનો, લોએ આપેલા હકોનો સંપૂર્ણપણે ઉપયોગ કરે. અને આપણે સૌ સાથે મળી અને સામાજિક આ જાગૃતિ ફેલાવીએ. આજે વીટીવીને એના માટે અભિનંદન કે આ વિષયને આપણે હાથ પર લીધો. ઓકે, થેન્ક યુ. સત્યેશાબેન, ફરી એકવાર આપની પાસે મારે આપની પાસેથી હવે એ જાણવું છે, સમજવું છે કે એવા કાર્યક્રમો પણ કરવામાં આવે છે કે જ્યાં સ્ત્રીઓ આવી રીતે બોલી શકે ખુલીને. આપ આપનો અનુભવ જણાવશો. શરૂઆતમાં જયારે આપ સરપંચ બન્યા અથવા તો આપે જે તે પદ પર જવાબદારી સ્વીકારી તો કેટલી ટફ સિચ્યુએશન હતી અને એમાંથી નીકળવા માટે કેટલા અઘરાઈ પગલાં ભરવા પડ્યા? હવે જે પરિસ્થિતિ છે, તમે વાત કરી કે પરિસ્થિતિ કેવી રહી હતી શરૂઆતમાં, તો પરિસ્થિતિ હાલ પણ એવી જ છે કે સમાજ તરત નથી સ્વીકારતો કે કોઈ મહિલા આગળ આવે આ સીટ પર બેસે. હું મારો અનુભવ જણાવીશ કે શરૂઆતમાં જયારે હું સરપંચ બની હતી ત્યારે અમુક અધિકારીઓ યોજનાનું જે યોજના હોય ગામ માટે એ લઈને આવે. તો એમને ત્યારે હું થોડુંક બહાર હતી તો મેં એમને કીધું કે તમે પંચાયતમાં બેસો, હું થોડી વારમાં આવું છું. એ પંચાયતમાં બેસા અધિકારી શ્રી, અને પછી હું પંચાયતમાં એન્ટર થઈ અને પછી તરત જ હું સરપંચની જે ચેર છે એમાં હું બેસી ગઈ.
તો એ લોકો એકદમ સરપ્રાઈઝ થઈ ગયા. પછી એમને મને કીધું કે બેન અમે આટલા વર્ષથી કામ કરીએ છીએ અને જે ગામમાં બેનો સરપંચ છે તો અમે પહેલી વાર જોયું છે કે બેન તરત આવે ને તરત ખુરશી પર બેસી ગયા. તો આપણે જયારે એક એવા વ્યક્તિ છીએ જયારે આપણા વાણી વર્તન વ્યવહારની લોકો નોંધ લઈ રહ્યા છે ત્યારે આપણે સમાજમાં એક આગવું ઉદાહરણ પૂરું પાડવું અને એ વિશે જાગૃતતા ફેલાવવી ખૂબ જરૂરી છે. હું જયારે પણ કોઈ પ્રોગ્રામમાં હાજરી આપું અથવા તો જયારે મને તક મળે છે મહિલાઓ વિશે વાત કરવાની ત્યારે હું ચોક્કસથી જણાવું છું. અને જેમ તમે વાત કરી હતી કે ક્યારે કેટલો સમય લાગશે એ મહિલાઓ એ સ્થાને પહોંચી જશે, તો બદલાવ એ તો કુદરતનો નિયમ છે, પરિવર્તન એ કુદરતનો નિયમ છે. જયારે પ્રિમિટિવ સોસાયટી હતી આપણી ત્યારે મહિલા પ્રધાન સમાજ હતો. જેમ ખેતીની શરૂઆત થઈ પછી પુરુષ પ્રધાન સમાજ બન્યો છે, તો આવનારા દિવસો પણ મહિલા પ્રધાન સમાજના છે. ચોક્કસથી બદલાવ આવશે ને આપણું જે કામ છે મેં જે વાત કરી કે જયારે તમે એક એવા વ્યક્તિ છો જયારે લોકો તમારી નોંધ લઈ રહ્યા છે તો ત્યારે તમે કેટાલિસ્ટ તરીકે કામ કરી શકો. જે એક પ્રક્રિયા છે, સમગ્ર એક પ્રક્રિયા છે. તો પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તમે એક કેટાલિસ્ટ તરીકે કે પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તમારે ચોક્કસથી કામ કરવું જોઈએ. અને જેમ રૂઝાનબેને પણ વાત કરી કે ફક્ત પ્રોગ્રામ કરવામાં આવે છે, તો હું પણ એમાં કહીશ કે હા, ફક્ત પ્રોગ્રામ કરવામાં આવે છે, કેમ કે અલગ અલગ જગ્યાએ જયારે અમે જતા હોય ત્યારે મહિલા સશક્તિકરણની વાતો થતી હોય, પરંતુ જે તે જવાબદાર વ્યક્તિઓ છે, જેમ કે હું મારા ગામમાં સરપંચ છું, તો હું ઇન્શ્યોર કરું છું કે મારા ગામની જે મહિલાઓ છે બોલી શકે. એ માટે કોઓપરેટિવ સોસાયટી પણ અમે આવનારા દિવસમાં શરૂ કરવાના છીએ. અને ચોક્કસથી અમે મહિલાઓની મિટિંગ પણ લઈએ છીએ, એમના મુદ્દાઓ પણ સમજીએ છીએ, એમને કાયદાનું પણ ધ્યાન અપાઈએ છીએ કે તમે ક્યાંક કોઈક પરિસ્થિતિમાં જો તમે સંડોવાઈ ગયેલા છો તો તમે તેમાંથી બહાર કઈ રીતે આવી શકો છો. એ માટે તમે જે જગ્યાએ છો, જે જગ્યાથી તમે જયારે મહિલાઓને જાગૃત કરવાનો પ્રયત્ન કરશો, કેમ કે આ જે આખી પ્રક્રિયા છે એમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ મહત્વની છે. કેમ કે કોઈ આપણને આપીને તો ગયેલું છે કોળીઓ, કે અનામતનો કોળીઓ આપણા જોડે છે અત્યારે, પરંતુ જ્યાં સુધી આપણે કોળીઓ ભરીશું નહીં જાતે ત્યાં સુધી બદલાવ નહીં. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને આ તમામની વચ્ચે એક જમીની વાસ્તવિકતા અમે આપને બતાવીએ વિડીયોના માધ્યમથી કે આ જે મુદ્દા પર વાત કરી રહ્યા છે કે જે તે વ્યક્તિ, જે તે જવાબદાર વ્યક્તિ તાલુકા પંચાયતના સભ્ય અને એ સભ્યના બદલે એમના પતિ ઉપસ્થિત રહ્યા હતા. એ વિડીયો જોઈએ. દેવીબેન રાજાભાઈ જોશીનું સન્માન થઈ રહ્યું ત્યારે આપણે તાળીઓના ગણગણાટથી આપણે વધાવીશું. ખૂબ ખૂબ આભાર. દેવીબેન રાજાભાઈ જોશીનું સન્માન થઈ રહ્યું ત્યારે આપણે તાળીઓના ગણગણાટથી આપણે વધાવીશું. ખૂબ ખૂબ આભાર. કિશનસિંહ, આ વરવી વાસ્તવિકતા, ગ્રાઉન્ડ રિયાલિટીનો એક બોલતો પુરાવો, થરાદનો આ એક વધુ વિડીયો સામે આવ્યો છે. રાધાજી, આજે કમિટ કરીને જાય કે આ બધા પર એક્શન લે તો આપણે બસ યુ આર રાઈટ. સી, સરકાર, સંગઠન, રાજકીય પાર્ટીઓની જવાબદારી છે સ્ત્રીઓને સમાન અધિકાર આપવાનો, હકો આપવાનો, તકો આપવાનો. એ તકો એમને મળી છે. હવે જે તકો જેમને મળી છે તકોનો ઉપયોગ પોતાને મળેલી સત્તા, તાકાત, ખુરશી અને જવાબદારી આ તમામનો જે ઉપયોગ ના કરી શકે તો આઈ થિંક હવે જાગૃતતાની જરૂર છે. ધેટ્સ ઓનલી આઈ સેડ. આમાંથી વિશેષ આપણે વધારે વધારે જાગૃતતા લાવી શકીએ, આવા વધારે વધારે પ્રોગ્રામો થાય, તમામ સામાજિક સંગઠનો સાથે આવે. કારણ કે સરકાર, સંગઠન, રાજકીય પાર્ટીઓની ઈચ્છા કાયદેસર, અને આજથી નહીં, જ્યારથી પંચાયતી રાજનો અમલ થયો, અને આમાં હું એમને પણ અભિનંદન આપીશ, કોંગ્રેસને પણ અભિનંદન આપીશ, એમના નેતૃત્વને પણ અભિનંદન આપીશ પંચાયતી રાજથી, કે જ્યારે આ અમલ થયો ત્યારે એ લોકો પણ ત્યાં હતા, સૌએ સાથે મળીને મહેનત કરવી રહી. અને સ્ત્રીની જે વાત છે કે અમે તો, અમારી ઉપર તો માછલા એટલા ધોવાયા છે કે અમે મુસ્લિમ સ્ત્રીઓનું સશક્તિકરણ કર્યું ટ્રિપલ તલાકમાં, તો પણ અમારી પર રાજકીય ઉદ્દેશ સાબિત કરવામાં આવે છે કે રાજકીય ઉદ્દેશથી કર્યું. પોઈન્ટ ઇઝ ધેટ આશા મને આપની પાસેથી હવે એ છે કે આ બંને કિસ્સા છે, આમાં પગલાં લેવા જોઈએ. ઓકે, આવો આપની પાસે રૂઝાનબેન, એક જ મિનિટ. આશા છે આમાં કે હવે પગલાં લેવા જોઈએ. સરકારે પોતાની જવાબદારી નિભાવી, આપણા બંધારણે પોતાની જવાબદારી. રાજનીતિ તમને બોલવાનો અધિકાર નથી. જયારે તમે સંસદમાં બિલ પાસ ના થવા દીધું ગીતાબેન, તમને તો બોલવાનો જ અધિકાર નથી. આ વિશેષ બોલવાનો અધિકાર નથી. મારે સમયનો પણ અભાવ છે. ગીતાબેન, અંતિમ સવાલ એ પૂછવો છે, સ્ત્રી પ્રધાન સમાજ નથી જોતો પણ હકનું જોઈએ છે, આના પર એક્શન. બિલકુલ સાચી વાત છે. એ કોઈ પણ પાર્ટી હોય, બીજેપી હોય કે બીજી ગમે તે પાર્ટીઓ હોય, જે સક્ષમ, જાગૃત, હોશિયાર, તાકાતવાર મહિલાઓ હોય ને એમને ક્યારેય આગળ કરતી નથી. જેના પતિઓ રાજ કરી શકે ને એવી મહિલાઓને
એટલે પતિના એમ કે તમારા એને ઘરેથી તમે તમારા એ wife નું મહિલાઓનું નામ આપી. અપમાન કરી રહ્યા છો. હા, બધું થઈ ગયું. એને સશક્તિકરણ એ મહિલાઓનું સશક્તિકરણના બદલે એ મહિલાઓને તાકાત કરવાના બદલે જાગૃતિ કરાવવાના બદલે એમને એમના આંખોને સજાગ કરવાના બદલે તમે એમનું અપમાન કરી રહ્યા છો. કિશનસિંહ, કોઈ હું ખોટી વાત નથી કરતી, હું સ્પષ્ટ વાત કરું છું કે ક્યારે પુરુષ પ્રધાન દેશ એ મહિલાઓ તાકાતવાર પસંદ નથી કરી છોડી દો, શકતો. છોડી દો. Proud of it. તમારા બધા માટે બી proud of it. ડેટા લઈ લો, સર, ડેટા લઈ લો, ડેટા લઈ લો. સૌથી પહેલા, ના, 2 મિનિટ આપવી પડશે. No, આ important છે. Okay. Triple talaq was from the government and from the High Court and Supreme Court, and they told the government, you better legislate it, better make a law, otherwise we are going to do this. એ PIL થી ટ્રિપલ તલાક નો લો આવ્યો છે, ગવર્મેન્ટે લેજિસ્લેટ કરવી પડી એટલા માટે. બીજો પોઈન્ટ, અગર જે બી સત્તા પાર્ટી છે, બંને પાર્ટીને કોઈ કે બધું એટલો બધો પ્રેમ છે ને તમારી બેન પર, તો 11% કેમ અત્યારે જોવા જઈએ તો આપણા લોકસભામાં ખાલી 11% બહેનો છે, કેમ ક્યાં ગઈ બીજી બહેનો બધી ઉડી ગઈ? ત્રીજો પોઈન્ટ, સાહેબને યાદ અપાઈ દઉં કે યુપીમાં અત્યારે બી 33% રિઝર્વેશન જે બહેનોનું લોકલ બોડીઝમાં છે ને એ નેશનલ લો છે. પછી ગુજરાતનો લો આ બીજી સિટીઝે બીજી એક મિનિટ બોલી લેજો ના, બીજી સ્ટેટે 50% કર્યો, યુપીમાં કેમ ના થયો? અને ફાઇનલ બેન હજી ફરી રિપીટ કરું છું કે ગવર્મેન્ટ પાસે પંચાયત રાજના આખો લો છે, તો ગવર્મેન્ટ આ ફોટા જોઈને તો એક્શન લઈ શકે. બિલકુલ આ વિડીયો આવ્યો છે. હવે આશા છે કે આના પર પગલા લેવાવા જોઈએ. આ બંને જગ્યા પર પગલા લેવાવા જોઈએ. આપ સૌનો ખૂબ આભાર. મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો તમામ વસ્તુ નથી જોઈતું, પણ હકનું છે ત્યાં બોલવાની વાત છે, હકનું છે એ લેવાની વાત છે. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. રોકાઈએ એક બ્રેક માટે.